દહેગામમાં 81,500 રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો. સીસીટીવીના આધારે આરોપી ઝડપાયો. ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે રબારીવાસ વિસ્તારમાં આવેલા ખુલ્લા મકાનમાંથી રોકડ રૂપિયા અને મોબાઈલ ફોનની ચોરીના ગુનાનો દહેગામ પોલીસે ઝડપી ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ દહેગામના રહેવાસી નાગજીભાઈ પ્રભાતભાઈ રબારીના ઘરે તારીખ 22/7/2026ના રોજ અજાણ્યા શખ્સે ખુલ્લા મકાનમાં પ્રવેશ કરી રૂપિયા 80,000 રોકડા અને એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 81,500ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે આરોપીને નેરુ ચોકડી પાસે આવેલા હનુમાનજી મંદિર નજીકથી ઝડપી પાડી તેની પાસેથી ચોરીના રૂપિયા 80,000 રોકડા અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 81,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. રિપોર્ટ અગરસંગ ચૌહાણ, દહેગામ.